સાહેબ એનું એક્ટિવમાંથી પેસિવ બનાવવું હોય તો શું ધ્યાન રાખવાનું? તો પહેલો પોઈન્ટ તો એ ધ્યાન રાખો મિત્રો કે હેવિંગ જે રચના છે એની અંદર બે ક્રિયાનો ઉલ્લેખ હોય છે. એમાં હેવિંગ વાળી જે ક્રિયા છે એ ક્રિયા થોડીક ઝડપથી પૂરી થયેલી ક્રિયા છે. બરોબર? કર્તા છે એ એક ક્રિયા ઝડપથી પૂરી કરી અને તરત જ બીજી ક્રિયા શરૂ કરે ત્યારે હેવિંગ આગળની જે પહેલી પૂરી થયેલી ક્રિયા છે એ પહેલી પૂરી થયેલી ક્રિયા હેવિંગમાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે જમીને હું બહાર ગયો, તો જમીને એ પહેલા પૂરી થયેલી ક્રિયા અને બહાર ગયો એ બીજી પૂરી થયેલી ક્રિયા. તો જમીને એને હેવિંગમાં બતાવવામાં આવે, હેવિંગ ટેકન ડિનર, હેવિંગ ટેકન લંચ. પીરિયડ લઈને હું બહાર ગયો, તો પીરિયડ લઈને એ પહેલા પૂરી થયેલી ક્રિયા છે અને બહાર ગયો એ બીજી પૂરી થયેલી ક્રિયા. તો હેવિંગ ટેકન ધ પીરિયડ, આઈ વેન્ટ આઉટ ફ્રોમ ધ ક્લાસ. બરોબર? ઉઠીને મેં તરત જ બ્રશ કર્યું, તો ઉઠીને એ પહેલા પૂરી થયેલી ક્રિયા છે, હેવિંગ ગોટ અપ, આઈ બ્રશ્ડ માય ટીથ. આચાર્યશ્રીને મળીને હું ઓફિસની બહાર નીકળ્યો, હેવિંગ મેટ ધ પ્રિન્સિપાલ, આઈ લેફ્ટ ધ ઓફિસ. રસોઈ તૈયાર કરીને મમ્મીએ મને જમવા બેસાડ્યો, હેવિંગ પ્રિપેર્ડ ફૂડ, મધર સેટ મી ફોર ડિનર. તો એક ક્રિયા પૂરી કરી અને તરત જ બીજી ક્રિયા શરૂ થાય ત્યારે આગળ પૂરી થયેલી ક્રિયા એ હેવિંગમાં દર્શાવાય છે. તો એક્ટિવ વોઇસમાં હેવિંગનું સૂત્ર એક્ટિવ વોઇસમાં આ રીતે મિત્રો યાદ રાખો. સૌથી પહેલા હેવિંગ આવશે, હેવિંગ, અને તેના પછી V3 એટલે કે ભૂતકૃદંત આવશે. બરોબર? V3 નું રૂપ આમાં જ આપી દીધું છે. તો હવે સાહેબ અમારે આનું પેસિવ કરવું છે, તો હેવિંગ વાળી રચના છે એનું જો તમારે પેસિવ વોઇસ યાદ રાખવું હોય મિત્રો, તો સૌથી પહેલા કર્મ લેવાનું. પહેલા વાક્યમાંથી જ તમારે કર્મ લઈ લેવાનું. કર્મ લીધા પછી તરત જ હેવિંગ મૂકવાનું. કર્મ લીધા પછી તરત જ હેવિંગ મૂકવાનું. બરોબર? અને તેના પછી બીન મૂકવાનું. બીન અને V3 આપ્યું જ છે. તો કર્મ, હેવિંગ, બીન અને V3 આટલી વસ્તુ આપણે આ હેવિંગ વાળી રચનાની અંદર શીખવાની અને ધ્યાન રાખવાનું. બરોબર? કર્મ, હેવિંગ, બીન અને V3. એક તો કર્મ આગળ લેવાનું અને હેવિંગ પછી બીન વાપરવાનું પેસિવ રચનામાં. બસ, એટલે એ પેસિવ રચના બની જશે. જો હેવિંગ રિટન હોમવર્ક, ગૃહ કાર્ય લખીને રવિ વેન્ટ આઉટ ટુ પ્લે, રવિ બહાર રમવા ગયો. તો સૌથી પહેલા કર્મ, જો હોમવર્ક છે એ કર્મ છે એટલે તરત જ પેલો અક્ષર કેપિટલ કરી અને હું શરૂઆત કરીશ, હેવિંગ. બરોબર? પછી આપણે સૌથી પહેલા કર્મ આપણે લખીશું એટલે અહીંયા આપણે હોમવર્ક એમ કે લખીશું. જો હોમવર્ક પેલો અક્ષર કેપિટલ, આપણે હોમવર્ક. ચલો ઓકે, આ કર્મ છે હોમવર્ક, એને મેં આગળ લઈ લીધું. પછી હેવિંગ, હોમવર્ક, હેવિંગ, પછી બીન, હોમવર્ક, હેવિંગ, બીન. પછી રિટર્ન, હોમવર્ક, હેવિંગ, બીન, રિટર્ન. ગૃહ કાર્ય લખીને રવિ વેન્ટ આઉટ ટુ પ્લે, રવિ વેન્ટ આઉટ ટુ પ્લે, રવિ બહાર રમવા ગઈ. ઓકે? તો હોમવર્ક કી કર્મ, તેના પછી હેવિંગ, તેના પછી બીન, પછી રિટર્ન અને પછી બીજું જે વાક્ય બીજી ક્રિયાવાળું છે એ મૂકવાનું. બીજી ક્રિયાનું જે વાક્ય છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર કરવાનો છે એ હેવિંગ વાળી રચનામાં. બરોબર? નોટ હોય તો અહીંયા નોટ મૂકીને પછી બીન, બીન છે એ ભૂતકૃદંતની સાથે જ આવશે. એક આ રચના પણ તમને ક્યારેક હેવિંગ વાળી રચનામાં જોવા મળે. મિસ્ટર પરમાર હેવિંગ ટોટ સાયન્સ, હી ગેવ હોમવર્ક ટુ ધ સ્ટુડન્ટ્સ. મિસ્ટર પરમારે વિજ્ઞાન શીખડાવીને તેણે વિદ્યાર્થીઓને કંઈક હોમવર્ક આપ્યું. તો મિસ્ટર પરમાર કરતા છે, પછી ટોટ ક્રિયાપદ છે, સાયન્સ છે, કર્મ છે. તો કર્મને આપણે આગળ લઈ લેશું. બરોબર? તો અહીંયા આપણે આગળ લઈ લઈએ. અહીંયા પેલો અક્ષર કેપિટલ કરવાનો, સાયન્સ. પછી હેવિંગ વાળી રચના વાપરવાની, હેવિંગ. પછી આપણે એમાં પેસિવ વોઇસમાં બીન ટુ બી નું રૂપ છે તે વાપરવાનું. ગોખણપટ્ટી કરવાની જ નહીં મિત્રો.
બરોબર. હંમેશા આપણે સમજીને ગ્રામર શીખો તો એકદમ ઈઝી બની જશે. અને એક્ઝામ્પલ થ્રુ જો જે કંઈ અમે તમને ગ્રામર અહીંયા અત્યાર સુધી મેં કંઈ શીખડાવ્યું છે, આઈ ટીચ ગ્રામર થ્રુ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલથી જ ગ્રામર શીખવું. ગ્રામરના નિયમો છે એ એક્ઝામ્પલથી યાદ રાખવા, જેથી કરીને આપણને એનું રિઝલ્ટ સારું મળે. બરોબર. ઓલો નિયમ આપણે ભૂલી જાય, ગોખણ પટ્ટી કરીને ગયા હોય તો એકચ્યુઅલ જ્યારે સેન્ટેન્સ આવે ત્યારે આપણું ખોટું પડે. એટલે હંમેશા આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીને આપણે ગ્રામર શીખવું. બરોબર. જો સાયન્સ કર્મ છે તો એ આગળ લઈ લીધું, પછી હેવિંગ, પછી બીન. સાયન્સ હેવિંગ બીન, પછી ભૂતકૃદંત V3 આવશે, ટોટ. સાયન્સ હેવિંગ બીન ટોટ. પછી કરતા અહીંયા આપ્યું છે બાય મિસ્ટર પરમાર, તો બાય મિસ્ટર પરમાર. સાયન્સ હેવિંગ બીન ટોટ બાય મિસ્ટર પરમાર. તેની બાજુમાં અલ્પવિરામ. હેવિંગ વાળી રચનામાં એક વાક્ય પૂરું થાય પછી તરત જ અલ્પવિરામ આવે. સાયન્સ હેવિંગ બીન ટોટ બાય મિસ્ટર પરમાર, પછી તરત જ બીજું વાક્ય, હી ગેવ હોમવર્ક ટુ ધ સ્ટુડન્ટ્સ. એમાં કોઈ ફેરફાર નહીં, એ એમને પડ્યું રહેશે. તો હેવિંગ વાળી રચનાનું પેસિવ હવે તમને આવડી જવું જોઈએ. એમાં બીનનો ઉપયોગ થાય, આગળ કર્મ, એના પછી હેવિંગ, પછી બીન, પછી V3. હેવિંગ વોન ધ મેચ, ધ પ્લેયર્સ બિગેન ટુ ડાન્સ. મેચ જીતીને ખેલાડીઓ નૃત્ય કરવા લાગ્યા. હવે તો તમને પણ આવડી જ જશે. તરત જ આપણે કર્મને આગળ લઈ લેશું. પેલો અક્ષર કેપિટલ, ધ મેચ હેવિંગ બીન વોન. મેચ જીતાઈ જતા, વોન એટલે જીતવું, એના ઉપરથી એનું ત્રીજું રૂપ વોન, વિન, વોન, વોન. ધ મેચ હેવિંગ બીન વોન, પછી કોમા કરી પાછી અહીંયા આપણે મૂકવું હોય તો મૂકી શકીએ, બાય ધ પ્લેયર્સ. બરોબર. પણ અહીંયા કરતા આપ્યું હોય તો નતર એટલું, ધ મેચ હેવિંગ બીન વોન. બરોબર. જો પછી તરત જ સીધું ધ પ્લેયર્સ બિગેન ટુ ડાન્સ. બરોબર. એ એમનામ આપણે હોમવર્ક હેવિંગ બીન રિટર્ન, રવિ વેન્ટ આઉટ ટુ પ્લે. અહીંયા જો કરતા આપ્યું હોય તો તમારે વાપરવાનું, નતર સીધું આપણે પેસિવ બનાવી નાખવાનું. ત્યાં પછી બાય અને કરતા વપરાશે નહીં. જો હોમવર્ક હેવિંગ બીન રિટર્ન, પછી અહીંયા બાય કરતા નથી. મિસ્ટર કેસી પરમાર અહીંયા આપ્યું છે કરતા, તો આપણે બાય મિસ્ટર પરમાર વાપર્યું છે. બરોબર. તો એ આપણે યાદ રાખીશું. ઓકે. તો મેં તમને 3-4 એક્ઝામ્પલ દ્વારા જો અહીંયા ધ ફિલ્મ હેવિંગ બીન સીન. ધ ફિલ્મ હેવિંગ બીન સીન, પછી અહીં કરતા નથી આપ્યું. ઓકે. શી પ્રેઇઝડ ઇટ મચ. પિક્ચર જોવાઈ જતા તેણીએ તેના ખૂબ જ પ્રશંસા કરી. પ્રેઇઝડ એટલે પ્રશંસા કરી. ઓકે. તો હેવિંગ વાક્ય રચના એક્ટિવ વોઇસમાં હેવિંગ અને V3. પેસિવ વોઇસમાં કર્મ, હેવિંગ, બીન અને V3. ઓકે. ચલો અહીંયા 5મું અને 6ઠું વાક્ય છે મેં પૂર્ણ સહાયકારક રચના. બરોબર. ઇફ વાળી પૂર્ણ સહાયકારક રચના જોવા મળે તો એ પણ એક વાક્ય દ્વારા આપણે સમજી શકીએ. એકદમ સહેલું છે. આગળ આપણે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા છીએ. બસ એ જ રચના ટાઈપનું છે. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, જો તમે સખત મહેનત કરી હોત, યુ કુડ હેવ ગોટ ધ એડમિશન ઇન મેડિકલ કોલેજ, તો તમે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શક્યા હોત. તો અહીંયા આને પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ કહેવામાં આવે. કુડ, વુડ, શુડ હેવ, શુડ હેવ, મસ્ટ હેવ, માઇટ હેવ. આને પરફેક્ટ મોડલ ઓક્સિલરી. આગળ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. પૂર્ણ ભૂતકાળ અને એ પૂર્ણ ભૂતકાળ સાથે કુડ વાળું વાક્ય છે એ તમને પૂર્ણ કાળમાં જોવા મળે. અને આ બંને વાક્યને ઇફથી જોડેલા હોય તો એ પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ કહેવાય. તો સર પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ નું પેસિવ તો ઇફ વાળું વાક્ય છે એમનેમ રાખો. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ એ એમનેમ. હવે યુ કુડ હેવ ગોટ ધ એડમિશન ઇન મેડિકલ કોલેજ, તો આ વાક્ય છે આનું પેસિવ બનાવવાનું. તો આટલું આ રીતે બનશે. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, પછી યુ કરતા છે, કુડ હેવ ગોટ એ ક્રિયાપદ છે, ધ એડમિશન ઇન મેડિકલ કોલેજ આ આખું એમ કે છે કર્મ તરીકે સ્વીકાર લેવાનું. તો હવે આખું વાક્ય ઇફ યુ હેડ વર્કડ હાર્ડ ધ એડમિશન ઇન મેડિકલ કોલેજ કુડ હેવ
પૂર્ણકાળ છે એટલે આમાં બીન વાપરી દો. બસ આટલું જ. ધ એડમિશન ઇન મેડિકલ કોલેજ કુડ હેવ બીન ગોટ, પછી અહીંયા બાય, લ્યો બાય યુ. ઓકે, તો પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝમાં આપણે બીનનો ઉપયોગ થાય છે. કર્મને આગળ લઈ લેવાનું છે, કર્તાને બાય કરીને પાછળ મૂકવાનું છે, એ યાદ રાખજો. ઇફ વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળનું એમનેમ પહેલું રહેશે. ઓકે, હવે પૂર્ણ ભવિષ્યકાળને લગતું પણ વાક્ય. સ્ટુડન્ટ્સ વિલ હેવ પ્રિપેર્ડ ધ પ્રોજેક્ટ બિફોર ધ વેકેશન ઓપન્સ. વેકેશન ખુલશે તે પહેલા વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તૈયાર કરી લીધો હશે. પૂર્ણ ભવિષ્યકાળ. તો આગળ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ શીખ્યા છીએ. તો આ એક જ વાક્ય બહુ સહેલું છે, એટલે એક એક વાક્ય દ્વારા. તો તમે જુઓ, સ્ટુડન્ટ્સ કરતા છે અને ધ પ્રોજેક્ટ છે એ કર્મ છે. તો ધ પ્રોજેક્ટને આપણે આગળ લઈ લેવાનું મિત્રો. ધ પ્રોજેક્ટ, પછી અહીંયા વિલ હેવ આપ્યું છે. ઓકે, ધ પ્રોજેક્ટ વિલ હેવ, પછી જેમ અહીંયા બીન વાપર્યું એમ અહીંયા પણ બીન વાપરી દેવાનું. બીન, પછી પ્રિપેર્ડ V3, પ્રિપેર્ડ, પછી બાય અને કરતા મૂકી દેવાનું. તો આખું વાક્ય આ રીતે બનશે. ધ પ્રોજેક્ટ વિલ હેવ બીન પ્રિપેર્ડ બાય સ્ટુડન્ટ્સ, પછી અન્ય શબ્દ બિફોર ધ વેકેશન ઓપન્સ. ઓકે, તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે જે કાંઈ પરીક્ષાલક્ષી રચનાઓ હતી એ રચનાઓ મેં તમને આટલા મારા 27 વિડીયો દ્વારા આ બધી તમને માહિતી આપી. તો હવે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ. હું આ પોઈન્ટના સંદર્ભમાં એક વાક્ય પણ તમને આપું છું. તમે મને તમારી કમેન્ટ્સની અંદર એ વાક્ય તમે જવાબમાં એમ કે લખીને મોકલજો, જેથી કરીને મને ખ્યાલ આવી જાય કે ચલો મારા વહાલા મિત્રોને હવે હેવિંગવાળી રચના છે કે પૂર્ણકાળની રચના છે એ આવડી જ શકે એમ છે. કોઈ વસ્તુ અઘરી નથી ને. ઓકે, ચલો. તો એક વાક્ય છે હેવિંગવાળી વાક્ય રચનાનું હું અહીંયા તમારી સામે મૂકું છું. મધર હેવિંગ પ્રિપેર્ડ ફૂડ. Mother having prepared food, she served the guests. માતાએ ભોજન તૈયાર કરીને તેણીએ મહેમાનોને પીરસ્યું. સર્વડનો અર્થ થાય પીરસ્યું. ચલો, આ વાક્ય છે એ તમારે મને તમારા કમેન્ટ્સની અંદર મને પેસિવમાં ચેન્જ કરીને આપવાનું છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે તમને આવડી જ જશે, કારણ કે કઈ વસ્તુ અઘરી નથી. મેં જે તમને પોઈન્ટ આપ્યો છે એ પોઈન્ટની અંદર જ છે એ વાક્યનો જવાબ. ઓકે ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ